ચારનો આવું તને ચારનો ફોન કર્યો તઈને ફોન કરી રહ્યા આટલા આયા ચેડી તો કઈનું આવું છું અલે પણ વાર ના થાય યાર મારે એક ડાયલોગ માં તો કર્યો અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ખાનદાનનો પૈસાવાળો માણસ બની બતાવે હું અને આવું બધું મજાક લે બરેક લે તો ગોઠતા જ નહીં સર્કસ જોવા જવું નહીં સર્કસ આવીએ ઊંઝા મળે અલે પણ સર્કસ જોઈ નું કરજે આકાશ જોઈ લે કે ની જિંદગી એવી ચક ધોકર જેવી ખોટ લાગી પગ બંગર તું વેલા તમે વેલા ઉઠ્યો મારો તો ધંધો આવો ધંધો તાણ ટાટા હું જવું ટાટા આવજો તું તો રોજ તો રહેજે ને સુખ શાંતિ જજે કોઈ ચિંતા કરતી નહીં હો કોઈ વાત ફોન કરી દેજે તો ભાઈ આપણને ઊંઝા સુધી પવનભાઈએ ડ્રોપ કર્યા થેન્ક યુ યારો ભાઈ અમે તો બેંકમાં પણ દવા આપીએ છીએ કોઈ બેંકમાં દવા આપવા જાય બેંકમાં કેટલા ભરવાના 1 લાખ ક્યાં મજા કે ભાઈ આપણે સાંજે આવ્યા છીએ ઉનાવા બપોરે આપણે જમીને પછી હે ઓલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો દિવસ આજે આપણો છે 93મો અને આજે મોડું થઈ ગયું છે નોકરી જવા માટે ભાઈ ફોન બેબી સચિનના ગાડીમાં પડે તો અને એલાર્મ વાગ્યું નથી મોડું થઈ ગયું લીધું હું તો ભાઈથી હાલ મેં લેતો ચોકમ પડે રૂમાલ ખેંચી હજી તો પડ્યું તો ભાઈ ફોન આપણો બીજો જે એલાર્મ વાગે એ સચિનની ગાડીમાં પડે તો આપણી ગાડીમાં પડે તો ભાઈ ફોન તો ભાઈ એલાર્મ વાગે અને તું જા નહીં નથી જવાનું આજ જવાનું હા આવજો અલી ના ખવાય વેલા વેલા બરફ ના ખવડાય અંજી રાધે ટાટા હું જવું ટાટા આવજો નવરદાન અંજી હું જઉં તાર તું તો રોજ તો રહેજે ને સુખ શાંતિ જજે કોઈ ચિંતા કરતી નહીં હો કોઈ વાત ફોન કરી દેજે બે માં ચંપલ છો હોય ત્યાં ભાવ ભાઈ તો મોડું થયું તો ચાલો ભાઈ નોકરી જવા માટે નીકળીએ હજી ફેર તો વહેલા વહેલા સોણ ભરવાય આજે ભાઈ સોણ ભરી ભાઈ નોકરી જવા માટે નીકળી ગયા છીએ ભાવ ભાઈ આજે એલાર્મ ના વાગ્યું અને વિડીયો એડિટિંગ કરવાનું ભાઈ બાકી હતું વિડીયો એડિટિંગ કરવાનું ભાઈ થોડું બાકી હતું તે હું મોડા ઉઠ્યો ભાઈ એલાર્મ વાગ્યું એટલે મોડા ઉઠ્યો અને પ્લસ પાવું વિડીયો એડિટિંગ કરવાનું એ બાકી હતું તે ભાઈ બ્રશ કરતાં કરતાં વિડીયો જે થોડું બાકી હતું એ એડિટિંગ કર્યું અને પછી ભાઈ હું અત્યારે ચા પીધો ના પીધો એમ કરીને ફટાફટ નોકરી જવા માટે નીકળ્યો છું તો આજના દિવસમાં શું થાય છે જોતા રહેજો તો ચાલો મળીએ થોડા આગળ બસ સ્ટેન્ડ મેં કીધા મને મોડું થયું બસ સ્ટેન્ડ મેં કીધા બે જા બેસ તો લે નહીં કોઈ બોલતો તું બેસ નહીં તને ઉતારતો તું હીરો જેવો જ લાગી પગ બંગર તું વેલા વેલા ઉઠ્યો મારો તો ધંધો આવો ધંધો તાણ તો આનાથી વિશેષ કોઈ ધંધો કરો વેલા ઉઠે એવા આવી ગયા ફોન તું કરી એમ કે છે મને તું કરી તારા જીવનમાં ના કહેવાય તો હું બિઝનેસ કરી મોટા તો ભાઈ આજે આપણે મોડું થયું એટલે સંજયભાઈ અહીંયા હતા એટલે એમને કીધું કે આપણને બસ સ્ટેન્ડે મૂકી દો તો એમની સાથે આપણે બસ સ્ટેન્ડે જઈ રહ્યા છીએ તો ચાલો મળીએ આજે ભાઈ અક્ષયભાઈને મોડું થાય હોય એટલે આપણે વહેલા નીકળવાનું છે તો ચાલો ભાઈ આગળ મળીએ તો ભાઈ આપણને ઊંઝા સુધી પવનભાઈએ ડ્રોપ કર્યા થેન્ક યુ યારો તો ચાલો ભાઈ ઊંઝા સુધી આપણને હેઠવડથી બસ સ્ટેન્ડથી પવનભાઈ આપણને ડ્રોપ કર્યા થેન્ક યુ ભાઈ તો ચાલો મળીએ નોકરી આવી ગયા છીએ અક્ષયભાઈને આજે મોડું થાય એવું હતું એટલા માટે આપણે
બસ સ્ટેન્ડ આવી ગયા હતા અને આપણને બાઇક પણ મળી ગયું હતું. તો હવે ચાવી લઈને ઓફિસ ખોલીશું. તો ચાલો મળીએ આગળ. હવે આપણે ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ. આજે પણ નીકળ્યા હતા અને બેંકમાં આપણે આવ્યા છીએ. ચેક જમા કરવાનો છે અને બેંકમાં મેડિસિન પણ આપવાની છે. ભાઈ અમે તો બેંકમાં પણ દવા આપીએ છીએ. કોઈ બેંકમાં દવા આપવા જાય તો ચાલો ચેક જમા કરાવીને પછી મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે ચેક જમા કરાવીને આવ્યા અને બેંકમાં મેડિસિન આપીએ છીએ. એટલે કે બેંકમાં જાણીતા છે, ઓળખીતા છે, એટલે તે મહેસાણા લઈ જાય છે પાર્સલ. એ માટે આપવા ગયા છે. બેંકમાં નથી આપતા ભાઈ, એટલે કે તમને કહી દીધું. ધ્રુવીલભાઈ આ તમે શું લઈને જો? બેંકમાં જો પૈસા ભરવા. બેંકમાં કેટલા ભરવાના? 1 લાખ. ક્યાં મજા કે ભાઈ? 1 લાખ ભરવાના. સાચી વાત. તમારા એજન્સી વાળા આટલું કમાવાનું શું વાત થઈ ગયા? મેળો મળીએ હું ફટાફટ જતા આવું. અરે હો આવતા લેડો મળીએ. માં જવું મોડું થાય મારે. બપોરે જમ્યા. બપોરે જમીને પછી અત્યારે આપણે સાંજે આવ્યા છીએ ઉનાવા. બપોરે આપણે જમીને પછી ત્યાં જ આપણે ઓફિસે જ કામકાજ કર્યું અને અત્યારે આપણે ઉનાવા આવ્યા છીએ અને ઉનાવા માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. અક્ષયભાઈ અહીંયા ગયા છીએ દવા આપવા માટે અને ઉનાવાનો રૂટીન બતાવીએ કેટલા વાગે છે અને પછી આગળ શું થાય છે બધું ટોટલી તમે જોતા રહેજો. તો ચાલો ઉનાવાનો ભાઈ ટોટલી રૂટ પતી ગયો છે અને અત્યારે વાગે છે સાંજના 7. તો હવે આપણે ઓફિસ જઈશું. ઓફિસ જઈને પછી નીકળીશું ઘરે જવા માટે. તો ચાલો. ચારનો આવું તને ચારનો ફોન કર્યો, તઈને ફોન કરી રહ્યા આટલા આયા ચેડી તો કઈનું આવું તું? અલે પણ વાર ના થાય યાર, મારો કોમ હતા દવા લેવા રહ્યો તો સાહેબ. પણ તે ફોન ચાણ કરે તો મને તમે જતા ના રહો એટલે અને પકોડી ખાવા જેમ છે. પકોડી ખાવા જાય છે એ વાત પૈસા જ નહીં એ વાત ઉપર એ લોન જોઈને એવું નહીં થતું પકોડી ખાવા લેતા એ વાત પૈસા નહીં બે ચાલે. તો ભાઈ આપણે નોકરીથી હવે નીકળ્યા છીએ ઘરે. મહેશભાઈ ના હંગાતે આજ તો જઈએ. રિક્સ બહુ લાગે પણ તોય જઈએ ભાઈ. વીમો કઢાયેલો ને. વાવ ઓમની હારે ભાઈ હું જાઉં ને એટલે હારે ગમે તે કોક ના કોક તો લોચો જ મારતા હોય એટલે જોઈએ ભાઈ એવું થાય આવું. બરે આગળ જઈને કહું કોઈ વીમો કઢાયેલો વીમો મારતો લાયસન્સ હે ભાઈ. આમાં બાઈક વીમો નહીં, તારો વીમો નહીં. મારો તો ના, મારો વીમો નહીં. વાવ વેરી બ્યુટીફુલ. છપરી બંધી ચાલુ કરી ભાઈ મને છે. ગજબ તો મેકે જ આવું બધું આટક જોઈ રહ્યો આવું. તો ચાલો ભાઈ આપણે ઊંઝાથી જઈ રહ્યા છીએ હવે ઘરે. અત્યારે વાગ્યા છે 7:30 જેવા વાગ્યા છે. તો ચાલો ઘરે જઈને કહું હાલી ભાઈ હું વિડીયો બનાવવાનું ચાલુ કરું, ફરીથી કમબેક કરું હું. કમબેક બરે એક ડાયલોગ માં તો બરે હો. અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અમે ત્યાં બંધ કરું ના, બંધ તો નહીં જ કરું. જેમ કે અમે ખાનદાનનો પૈસાવાળો માણસ બનીને બતાવે હું. અને આવું બધું મજાક લે બરેક લે ડાયલોગ પૂરો થાય મજાક નહીં તો 100 રૂપિયા લાવી દેવાની. થોડો ટાઈમ આખો તમારો ભાઈ હું કરી બોલવા દેતા એવું કે હું બધાથી ખાનદાનમાં પૈસાવાળો થઈને બતાવે અને વિડીયો બનાવવાનું બંધ નહીં કરવું અમે. ત્યાં હું ભગવાન માતાજી માથા રાખીને જૂઠું બોલું. અશોકા બહુ ફેમસ હતું. મહેશીમાં કાકડી લેવા જતો હોય તો અત્યારે આપણે હેઠોર ચોકડી ઉભા હતા. એટલે રવિભાઈ હમણાં તમે જો ગયા હતા આમ પૈસા હી તમારા જોડે? શું વાત છે યાર. અને તમે બે તો ગોઠતા જ નહીં. સર્કસ જોવા જવું નહીં. સર્કસ આવીએ ઊંઝા મળે. અલે પણ સર્કસ જોઈ નું કરજે. આકાશ જોઈ લે કે ની જિંદગી એવી છે ધોકા જેવી. યાર બેજા ભાઈ આ ચેવી ઉડાવી યાર મારી. સાચી વાત કરી. હા કઈ યાર આવી ઉડાવવાની મન કી તાર જિંદગી સર્કસ જેવી. 137% સર્કસ થી જીલી. 137% હારી વાત સાચી એમ કોઈ. શું કરવાનું કે યાર. હા કઈ આવું ખરેખર યાર ઓન અંગાત આવું ને એટલે મારી ખરેખર ઓન અંગાત આવું ને એટલે મારી કોઈ ઇજ્જત જ નહીં કરતા. અરે થોડી હોતી નહીં એમાં જોડે આવે થોડી એકટાઈમ.
માઇનસમાં કરી નાખું. આ મારા બેટા ઓમાં બે ઓમાં બેમાં એક ઇજ્જત નહીં ને મારી ઇજ્જત કાઢી બોલો. આકાશન થોડી ઇજ્જત નહીં અને અમારા જોડે આવે ને એટલે હવે હોય નહીં માઇનસમાં કરી નાખીએ. હા એડો ભાઈ એ વાત તમે હસ્યા તો ખરા ને યાર. હું એ હસ્યું. ચલો ભાઈ તો અત્યારે આપણે ઊંઝાથી જઈ રહ્યા છીએ ઘરે. ભાઈ અમે મહેશનો બે નોકરી જઈને આવ્યા. મહેશ ત્યાં કેટલો પગાર? 110. ચલા પગાર નહીં ધંધો લઈને બેઠો. શું વાત ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ. સાકી લાવો એડો પૈસા લાવો એડો. શું લાવી હતી લુગડો? જો એ બતાવજી. બે બનાવ્યો જમવામાં બોલજી હજી ફટાફટ. કોબીન શાક કોબીનું શાક ભાઈ આપણને સારું ભાવે કોબીનું. અંજી જતી રહી બાપડી રોતી હતી. પછી કીધું એટલે 500 રૂપિયા કહેવાનું તો બાપડે કરતું ત્યાં સુખ શાંતિ રહે છે એવું. શું કરવાનું કે તો ચાલો ભાઈ આપણે પહેલાં જમી લઈએ, જમીને પછી મળીએ. તો ભાઈ આપણે જમીને આવ્યા, જમીને અત્યારે ઊંઘ્યા છીએ. ઊંઘવા માટે આવ્યા છીએ. આપણે વિડીયો એડિટિંગ કરી રહ્યા હતા અને વિડીયો એડિટિંગ કરીને અત્યારે હવે ઊંઘ્યું. અને આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને જો આપણી ચેનલ ઉપર જે નવા આવ્યા છે અને જે પહેલાંથી રોજ આપણા વિડીયો જોઈએ છે એમને હું વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. લાલ કલરનું બટન છે એના ઉપર ક્લિક કરો, એના ઉપર દબાવો અને બેલ આઇકન જે બેલ દેખાય છે એના ઉપર અડો અને ઓલ ઉપર પ્રેસ કરો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એનો પહેલો જ મેસેજ, પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવે. અને મારા વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટ કરજો. કમેન્ટ નથી કરતા એમાં મજા નથી આવતી યાર. એકદમ મૂડ મરી જાય યાર મારો વિડીયો બનાવવાનું. તમે કોઈ કમેન્ટ જ નહીં કરતા, કોઈ જ કમેન્ટ નહીં કરતું ભાઈ. તો તમે કમેન્ટ કરી દો. ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ વોચિંગ. તમે આટલા લાસ્ટ સુધી તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો આભાર, દિલથી આભાર. તો ચાલો બાય બાય. મળીએ 94મા દિવસે. તો થેન્ક યુ સો મચ. બાય બાય.